કેમ છો દોસ્તો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો તો ચાલો જાણીએ અનોખી વાર્તા। જૂનાગઢની પાસે એક નાનું ગામ હતું અને ગામની બહાર એક જૂનું ખંડે જેવું મકાન હતું। લોકો કહેતા અહીં રાત્રે કોઈ જતું નથી કારણ કે ત્યાં એ રહે છે। રવિ અને નેહા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। એક દિવસ નેહાએ મજાકમાં કહ્યું, જો તું મને સાચો પ્રેમ કરે છે તો એ મકાનમાં મારી સાથે એક રાત વિતાવ। રવિ હસ્યો, તારા માટે તો હું ભૂત સાથે પણ લડી જઈશ। રાત્રે 12 વાગે મને એ મકાનમાં ગયા। અંદર બધું તૂટી ગયું હતું। ધૂળ, અંધકાર અને અજીબ શાંતિ હતી। હવામાં કંઈક અલગ જ લાગતું હતું। નેહા થોડી ડરી ગઈ હતી। રવિ, મને અજીબ લાગે છે, રવિએ હાથ પકડીને કહ્યું। હું છું ને, ડરવાની જરૂર નથી। અચાનક ઉપરના માળેથી પગલાંનો અવાજ આવ્યો, ઠક ઠક। બંને એકબીજાને જોતા હતા। કોઈ છે ત્યાં, રવિ બોલ્યો, પણ કંઈ જવાબ આવ્યો નહીં। થોડીવાર પછી નેહા ગાયબ થઈ ગઈ। રવિ ગભરાયો ગયો, નેહા ક્યાં ગઈ તું? એ ઉપર દોડ્યો। એક રૂમમાં નેહા ઊભી હતી, પણ એની પીઠ પાછળ તરફ હતી। રવિએ ધીમેથી કહ્યું, નેહા। એ ધીમે ધીમે ફરી અને એની આંખો સંપૂર્ણ કાળી, ચહેરા પર અજીબ સ્મિત હતી। એ બોલી, તને લાગે છે કે હું નેહા છું? રવિના પગ કંપી ગયા। નેહા ક્યાં છે? એ ચીસ્યો। એ હસવા લાગી। જે અહીં આવે છે એ ક્યારેય પાછા જતા નથી। અચાનક પાછળથી અવાજ આવ્યો, રવિ, હું અહીં છું। રવિએ પાછળ જોયું, નેહા ત્યાં હતી, રડતી, ડરી ગયેલી। રવિ સમજી ગયો, એ નેહા સાચી છે। સાચી નેહાનો હાથ પકડ્યો અને દોડવા લાગ્યો, પણ દરવાજો બંધ અને પાછળથી એ અવાજ આવતો, એક ને એક તો અહીં જ રહેવું પડશે। રવિ અટકી ગયો અને નેહાને જોયું અને કહ્યું, તું ભાગી જા, હું રહું છું। નેહા ચીસી, ના, હું તને છોડીને નહીં જાઉં। પણ રવિએ એને બહાર ધકેલી દીધી। દરવાજો બંધ થઈ ગયો। અંદરથી છેલ્લો અવાજ આવ્યો, હું તને હંમેશા પ્રેમ કરીશ। આગલા દિવસે ગામવાળાએ નેહાને જોયું એકલી બહાર બેઠી હતી અને મકાન ફરી શાંત। મિત્રો, તમને આ સ્ટોરી મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।